લો બોલો હવે આપણા દેશના મેં અકેલા સબ પે ભારી ફેંકું જુમલેબાજ વોટ ચોર મંદિરના ચંદાના ચોર અને એક્ઝામ ચોર નરેન્દ્ર મોદી પતલી ગલીમાંથી કાલે સંસદમાંથી ભાગી ગયા। દિલ્હીમાં 1 લાખથી વધારે જેનજી જનરેશન સડકો ઉપર હતી અને ત્યારે એ જ્યારે સંસદ ઉપર પહોંચતા તો સંસદના દરવાજાઓ બંધ કરી દીધા અને આપણા નરેન્દ્ર બાપુ ડરીને ગભરાઈને ભાગી જ ગયા। હવે આપણા નરેન્દ્ર બાપુને ડર બહુ લાગે છે। આમ તો કહે છે કે બે અકેલા સપ્પે ભારી ડંકાપતિ ને ફલાણું ને ઢીંકાણું ઘણું બધું પોતાને વિશ્લેષણ પોતે જાતે આપે છે, પરંતુ આ નરેન્દ્ર મોદી ગઈકાલે સંસદમાંથી ભાગી ગયા। હવે નરેન્દ્ર મોદીને તો સંસદની મહિલાઓથી ડર લાગે છે, જાણે કે તો આતંકવાદી હોય। નરેન્દ્ર મોદી જ્યારે રિવરફ્રન્ટ ઉપર પતંગ ઉડાવવા આવે છે, હનુમાનજીને ઉડાડી દે છે, ત્યારે એમને આજુબાજુના રહીશો અને દુકાનદારોથી ડર લાગે છે। અને હવે ગઈકાલે ભારત દેશ જેનજી જનરેશનથી ડરી ગયા એટલે સંસદમાંથી ભાગી ગયા પતલી ગલીમાંથી। પરંતુ હા, એમની પોલીસ બહુ મુસ્તૈદીથી લાઠીચાર્જ કરતી હતી। આ લાઠીચાર્જ એટલે કે અંગ્રેજોનો સમય યાદ દિલાવી દે એવી રીતે લાઠીચાર્જ કર્યા છે, એવી રીતે આંસુ ગેસના ગોલા છોડ્યા છે, વોટર કેનનની માર મારી છે સ્ટુડન્ટ્સને, છોકરાઓને, બચ્ચાઓને। નરેન્દ્ર મોદીને આવડે છે શું? ખાલી લાઠીચાર્જ કરીને દમન કરવાનું। કિસાનોને લાઠીચાર્જ કરીને દમન કર્યું। આદિવાસીઓ પોતાની જમીનોની માંગણી કરે છે, પોતાના હક અને જંગલ અને જમીનની માંગણી કરે છે, તેમની સામે લાઠીચાર્જ કરે છે। અને હવે તો જેનજી જનરેશન ઉપર જ લાઠીચાર્જ કરી દીધું। બિચારા એ છોકરાઓનું શું વાંક હતું? એ તો ખાલી પોતાની માંગણી અને પણ વ્યાજબી માંગણીઓ લઈને સંસદ સુધી માર્ચ કરતા હતા ને। પોલીસે જાતે પથરાવ માર્યા છે, લોકો જોયું છે વિડીયોમાં, અને જાતે પોતે જ લાઠીચાર્જ કર્યું છે। કાલે ધર્મેન્દ્ર પ્રધાન તો બાજુમાં રહી ગયા અને છાત્રો નરેન્દ્ર મોદી ગો બેકના નારા લગાવતા હતા। અને બીજી બાજુ સોશિયલ મીડિયા ઉપર ચાલી ગયું છે કે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए कातिल में है। તો હવે તો નરેન્દ્ર મોદી એટલે કાતિલની સરકાર થઈ ગઈ છે, દંડાવાળી સરકાર, લાઠીવાળી સરકાર થઈ ગઈ છે। લોકોને જેમ તેમ કરીને ડરાઈ ધમકાવીને પોતાની જોર હુકમી કરવી છે। અને પણ મોદી સાહેબ સમજી લો, બધાનું અંત આવે છે, તમારું પણ અંત હવે આવવાની તૈયારી થઈ ગઈ છે। વાત કડવી છે પણ સાચી છે।